નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યશીષ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આવનારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક આદર્શ પ્રશ્નપત્ર લઈને આવ્યો છું, જેનાથી આપણે આપણી તૈયારીનું એક અનુમાન આવી શકે કે હવે આપણી તૈયારી કેટલા સ્ટેજ સુધી પહોંચી છે અને જે પ્રશ્નો ના આવડતા હોય તે પાકા કરી લેવા. બધા જ પ્રશ્નો IMP છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા ને નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરો. તો ચલો આપણો પહેલો પ્રશ્ન જોઈએ કે પાઘડીના મૂલ્યનો આધાર નીચેના પૈકી કોના પર રહેલો છે? તો પાઘડીનો મૂલ્યનો આધાર તે પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. તો આપણા પહેલા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કે પેઢીની નફો કમાવાની ક્ષમતા પર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબતની નાણાકીય પત્રકોમાં નોંધ થતી નથી? તો આપણા બીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંચાલકની કાર્યક્ષમતા તેની નોંધ નાણાકીય પત્રકોમાં થતી નથી, કારણ કે તેનું કોઈ નાણાકીય મૂલ્ય આંકી શકાતું ન હોવાથી જે વસ્તુનું નાણાકીય મૂલ્ય ન આંકી શકાય તે વસ્તુની નોંધ નાણાકીય પત્રકોમાં કરવામાં આવતી નથી. માટે સંચાલકીય કાર્યક્ષમતાની નોંધ એ નાણાકીય પત્રકોમાં કરવામાં આવતી નથી. એના પછીનો પ્રશ્ન જોયો તો કે મધ્યસ્થ સરકારની મંજૂરી મળ્યાની તારીખથી કેટલા માસ સુધીમાં વટાવે શેર બહાર પાડવામાં આવે છે? તો 2 માસની મર્યાદા સુધીમાં વટાવે શેર બહાર પાડી શકાય છે. મધ્ય સરકારની મંજૂરી મળ્યા પછી 2 માસની અંદર વટાવે શેર બહાર પાડવા જોઈએ. જે કંપની ધારા 2013ની જોગવાઈ અનુસાર શેર વટાવે બહાર પાડી શકાતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો નવો ભાગીદાર જ્યારે પાઘડી પેટે જે રકમ લાવે છે તો તે જૂના ભાગીદારોના તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. કારણ કે નવો ભાગીદાર જ્યારે આવે છે ત્યારે જૂના ભાગીદારોને જે નફામાં ભાગ મળતો હોય છે તેમાં ઓછો મળે છે, માટે તેમનો ત્યાગ કરેલો છે. તો તેમના ત્યાગના બદલામાં તેમના વળતર સ્વરૂપે જે નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે છે તે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જે ભાગીદાર તેનો જેટલો ત્યાગ કરે તેટલા પ્રમાણમાં તેને પાઘડીની રકમ મળતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વેપારી વટાવ કઈ બાબત પર ઉપર ગણવામાં આવે છે? તો જે વેપારી વટાવ છે તે છાપેલી કિંમત પર ગણવામાં આવે છે. વેપારી વટાવ એ છાપેલી કિંમત પર આપવામાં આવે છે, જેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. 6થા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ખાતા વહીને નામનો કેવો ચોપડો કહે છે? તો ખાતા વહીને નામાનો આપણા 6થા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ખાતા વહીના ચોપડાને મુખ્ય ચોપડો કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વિના ગુમાવેલ રકમ એટલે શું? તો કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગર જ્યારે કોઈ પણ રકમ ગુમાવી છે તો તેવી ગુમાવેલી રકમને નુકસાન તરીકે ગણવામાં આવે છે, તો તેને નુકસાન કહેવાય છે. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 9મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ધંધાની નફો કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે જે ખર્ચ થાય છે તે ખાલી જગ્યા ખર્ચ કહેવાય છે. તો ધંધાની નફો કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે જેવો ખર્ચ કરવામાં આવતો હોય છે તો એક પ્રકારના ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે પોતાનું સાચું અને સારું મૂલ્યાંકન કરવું હોય તો મારી સાથે સાથે આ વિડીયોનું સોલ્યુશન મેળવો અને વિડીયોને પૂછ કરો અને પ્રશ્નનો જવાબ મનમાં વિચારી પરફેક્ટ અને પછી જ તે આગળ વધારો, જેથી આપણને આપણી તૈયારીની સંપૂર્ણ માહિતી મળી રહે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઓડિટના કામકાજના કાગળોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો ઓડિટના કામકાજના કાગળોમાં આપેલા તમામ એટલે કે ઓડિટ અંગેની જરૂરી ઠરાવ, આંતરિક અંકુશ અંગેના કાગળો, ઓડિટરે પોતાની પાસે રાખેલા દસ્તાવેજી પત્રો એમ બધાનો સમાવેશ એ ઓડિટના કામકાજના કાગળોમાં થાય છે, આપેલા તમામ. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે અધિક નફો એટલે શું? તો અધિક નફો એટલે આપણા 11મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સરેરાશ નફો માઇનસ સામાન્ય નફો. તો સરેરાશ નફામાંથી સામાન્ય નફો બાદ કરી નાખવામાં આવે તો જે મળે તે તેનો અધિક નફો થશે. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે આંતરિક ઓડિટરે ખાલી જગ્યા સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરવાનો હોય છે. તો આંતરિક ઓડિટરે સંચાલકો સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરવામાં આવે છે અને આંતરિક ઓડિટરની નિમણૂક પણ સંચાલક દ્વારા જ થાય છે. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે રોકડ મેળની જાવક બાજુની વિગતમાં નીચેનામાંથી કઈ એક બાબતનો સમાવેશ થતો નથી? તો
રોકડ મેળની જાવક બાજુની વિગતોમાં આપણા 13મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વીમાનું જે રોકાણોનું જે વેચાણ કરીએ છીએ તો તેનાથી આપણને રોકડની આવક થાય છે. રોકડની જાવક બાજુ આ વિગત દર્શાવવામાં આવતી નથી, માટે રોકાણોનું વેચાણ એ રોકડ મેળની જાવક બાજુની વિગતોમાં દર્શાવવામાં આવશે નહીં. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે શું? તો અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે કે ધોરણોની સ્થાપના કરવી અને અંતિમ તબક્કો એટલે કે સુધારાલક્ષી પગલાં લેવા. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વિચલનો અને ભૂલોને શોધી તેમાં સુધારો કરવાનું કાર્ય કોણ કરે છે? તો વિચલનો અને ભૂલો શોધી અને તેને સુધારા કરવાનું કાર્ય એ અંકુશ દ્વારા કરવામાં આવે છે. 16મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્યારે તાબેદારોને સત્તાની સોંપણી થાય ત્યારે તેના ઉપર દેખરેખ કરવાની જવાબદારી કોની હોય છે? તો જ્યારે તાબેદારોને સત્તાની સોંપણી થાય છે ત્યારે તેમની દેખરેખ રાખવાની જવાબદારી તે તેના ઉપરી અધિકારીની હોય છે. 17મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય સંચાલનનું મહત્વનું કાર્ય કયું ગણાય છે? તો નાણાકીય સંચાલનનું મહત્વ કાર્ય એટલે કે નાણાંને અસરકારક ઉપયોગ તે નાણાકીય સંચાલનનું મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યાઓ ઓડિટિંગનો આત્મા છે. તો વાઉચિંગ એ ઓડિટરનો આત્મા ગણવામાં આવે છે. 19મો પ્રશ્ન જોઈએ કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની ભાગડીની રકમ રોકડમાં લાવે ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જ્યારે ભાગીદાર પોતાની ભાગડી પેટે રકમ રોકડ સ્વરૂપમાં લાવે ત્યારે પ્રીમિયમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રીમિયમ પદ્ધતિ. 20મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પાસબુક પ્રમાણે ઉધાર બાકી હોય તો વેપારી માટે શું ગણ થાય છે? જો પાસબુક પ્રમાણેની ઉધાર બાકી હોય તો પાસબુક પ્રમાણેની ઉધાર બાકી તે વેપારી માટે બેંક ઓવરડ્રાફ્ટ ગણાય છે. પાસબુક એટલે કે બેંકના ચોપડે વેપારીનું ખાતું અને તેની જમા બાકી એટલે બેંક શિલ્લક. 21મો પ્રશ્ન જોઈએ કે વચન ચિઠ્ઠીમાં નાણાં ચૂકવવા માટે કોણ જવાબદાર હોય છે? તો વચન ચિઠ્ઠીની અંદર નાણાં ચૂકવવા માટે જે વચન ચિઠ્ઠી લખનાર વ્યક્તિ છે એટલે કે દેવાદાર તે નાણાં ચૂકવવા માટે જવાબદાર હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પેઢીના વિસર્જન વખતે નીચેનામાંથી કઈ રકમ સૌથી છેલ્લે ચૂકવવામાં આવે છે? તો પેઢીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે આપણા 22મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મૂડી ખાતાનો વધારો. ઓપ્શન સી, મૂડી ખાતાનો વધારો એ સૌથી છેલ્લે ચૂકવવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ડિબેન્ચર વધુમાં વધુ કેટલા ટકા વટાવે બહાર પાડી શકાય છે? તો ડિબેન્ચર તે વધુમાં વધુ તેના પર કોઈ નિયંત્રણ નથી, એટલે કે સંચાલકોની ઈચ્છા અનુસાર ડિબેન્ચર ઉપર વટાવે બહાર પાડવામાં આવતા હોય છે. 24મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નિશ્ચિત મજૂરી ચૂકવાય તેને શું કહેવામાં આવે છે? જ્યારે નિશ્ચિત પ્રમાણે મજૂરી ચૂકવાતી હોય તો તેને દરમાહો કહેવામાં આવે છે, એટલે કે દર મહિને કે અમુક સમય મર્યાદા પછી ચૂકવાતું નિશ્ચિત વેતન એટલે દરમાહો. 25મા નંબરનો પ્રશ્ન જોઈએ કે એક પેઢીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 30,000 છે. ભાગડીની કિંમત 2 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે તો ભાગડી કેટલી કિંમત થશે? તો ભાગડીની કિંમત થશે 60,000. ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે EPCGનું આખું નામ જણાવો. તો EPCGનું આખું નામ થશે એક્સપોર્ટ પ્રમોશન ફોર કેપિટલ ગુડ્સ. એક્સપોર્ટ પ્રમોશન ફોર કેપિટલ ગુડ્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ટર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો નોર્મલ કર્વ વક્રનો આકાર કેવો હોય છે? તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો આકાર આપણે 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઘંટાકાર આકાર જોવા મળતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ બનાવ બને એની સંભાવના કેટલી હશે? તો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે કોઈ પણ બનાવ બને તો તેની સંભાવના 0 થી 1 વચ્ચે હોય છે, એટલે કે કાં તો 0 હોય, કાં તો 0 થી મોટી હોય, અથવા 1 હોય અથવા 1 થી નાની જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે રમવાના 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે તો કાળીનો એકો હશે તેની સંભાવના કેટલી? તો યાદચ્છિક રીતે ઉપાડેલા પત્તામાંથી એક પત્તું ઉપાડવામાં આવતું તો કાળીનો એકો, તો 52 પત્તામાં કુલ કાળીનું એક જ એકો હોય છે તો
ઉદ્ભવે તેવા પરિણામો 1 અને કુલ પરિણામો 52 માટે સાથે જવાબ થશે 1/52. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતીય ચલણી નોટ એક ખાલી જગ્યા છે. તો ભારતીય ચલણી નોટ એ પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી છે. 31મો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ કરાર ત્યારે જ બને જ્યારે તેનું કાયદા દ્વારા પાલન કરાવી શકાતું હોય ત્યારે તે કરાર બને છે. કોઈ પણ કરાર ત્યારે જ બને છે જ્યારે તેનું કાયદા દ્વારા પાલન કરાવી શકાતું હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિના ઘસારામાં સ્થિર મિલકતનું મૂલ્ય મિલકતના અંદાજિત આયુષ્યના અંતે શૂન્ય થઈ જાય છે. તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે તો તેનું અંદાજિત આયુષ્ય પૂરું થાય ત્યારે તેની મિલકત એ શૂન્ય થઈ જતી હોય છે મૂલ્ય. 33મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભરપાઈ થયેલ શેરમૂડીનો ઘટાડો એટલે શું? તો ભરપાઈ થયેલ શેરમૂડીનો ઘટાડો એટલે કે આંતરિક પુનર્ગઠન. જ્યારે આંતરિક પુનર્ગઠન થાય ત્યારે તેને ભરપાઈ થયેલ શેરમૂડીનો ઘટાડો કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માંગ રેખાનો ઢાળ કઈ બાજુનો હોય છે? તો માંગ રેખાનો ઢાળ એ ઉપરની ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરની ડાબી બાજુથી જમણી બાજુનો માંગ રેખાનો ઢાળ એટલે કે ઋણ ઢાળ જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એસિડ ટેસ્ટ રેશિયોની ગણતરીમાં નીચેનામાંથી કઈ મિલકતોને બાકાત રાખવામાં આવે છે? તો એસિડ ટેસ્ટ રેશિયોની ગણતરીમાં માલનો સ્ટોક બાકાત રાખવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કંપનીની નોંધણી થયા બાદ પ્રથમ ઓડિટરની નિમણૂક કેટલી સમય મર્યાદામાં થવી જોઈએ? તો કંપનીની નોંધણી થઈ જાય ત્યારબાદ પ્રથમ ઓડિટરની નિમણૂક એ 1 માસની અંદર કરવામાં આવે છે. આ પ્રથમ ઓડિટરની નિમણૂક એ કંપનીના સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે, જેની સમય મર્યાદા એ કંપનીની પ્રથમ સામાન્ય સભા સુધીની હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની સેક્રેટરી એ કંપનીનો ખાલી જગ્યા ગણાય છે. તો કંપનીનો સેક્રેટરી એ કંપનીનો પૂર્ણ સમયનો કર્મચારી ગણવામાં આવે છે. કંપનીનો સેક્રેટરી એ કંપનીનો પૂર્ણ સમયનો કર્મચારી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે શું? તો અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. 39મો પ્રશ્ન જોઈએ કે માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ સૂચકાંકની અર્થશાસ્ત્ર એ આપેલ છે. તો કયા અર્થશાસ્ત્રીએ માનવ વિકાસ સૂચકાંક આપ્યો છે? તો મહબૂબ ઉલ હક દ્વારા માનવ વિકાસ સૂચકાંક આપવામાં આવેલો છે. મહબૂબ ઉલ હક દ્વારા. 40મા નંબરનો પ્રશ્ન જોઈએ કે R.N. મલ્હોત્રા સમિતિ શેની સાથે સંકળાયેલી છે? તો R.N. મલ્હોત્રા સમિતિ એ વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલી સમિતિ છે. 41મો પ્રશ્ન જોઈએ કે 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? તો 1 રૂપિયાની નોટ ઉપર કેન્દ્રીય નાણાં સચિવની સહી જોવા મળે છે. 42મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું છે તે નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. તો આપણા નફા નુકસાન ખાતું ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનું એક વિસ્તૃત સ્વરૂપ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હંગામી મૂડી પ્રથામાં મૂડી પર વ્યાજ ક્યાં દર્શાવવામાં આવે છે? હંગામી મૂડી પ્રથા એટલે કે અસ્થિર મૂડી પ્રથામાં પદ્ધતિમાં વ્યાજ એ મૂડી ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર કેટલી ડિગ્રીમાં ગણવામાં આવે છે? તો વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળ આકૃતિમાં બધી જ માહિતીની કુલ તે 360 ડિગ્રીમાં ગણવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થશે? તો ઘસારાની જો વધારે જોગવાઈ કરવામાં આવે તો તેના કારણે ગુપ્ત અનામત ઊભું થતું જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે હિસાબો આંકડાકીય દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા શું બનાવવામાં આવે છે કે શું તૈયાર કરવામાં આવે છે? તો હિસાબો આંકડાકીય દ્રષ્ટિએ એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું બનાવવામાં આવતું હોય છે. 47મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ પૈકી સૂચકાંકોના કોના સૂત્રમાં ચાલુ વર્ષનો જથ્થો ગણતરીમાં લેવામાં આવે છે? તો નીચે દર્શાવેલ પૈકી કોના? તો ચાલુ વર્ષનો જથ્થો તો
પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે અને ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવતો હોય છે. સોરી, લાસ્ટ પેયરના સૂચકાંકમાં આધાર વર્ષનો સૂચકાંક લેવામાં આવે છે, જ્યારે ફિશર એ લાસ્ટ પેયર અને પાસે બંનેના સૂચકાંકનો ગુણોત્તર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉદ્દેશની કલમમાં દર્શાવ્યા વિના કાર્યને કેવું કાર્ય ગણવામાં આવે છે? તો ઉદ્દેશની કલમમાં દર્શાવ્યા વિનાના કાર્યને કેવું કાર્ય ગણવામાં આવે છે? તો તેવા કાર્યને સત્તાની ઉપરવટનું કાર્ય ગણવામાં આવે છે, જેનું જે ઉદ્દેશની કલમની અંદર દર્શાવવામાં ના આવતું હોય તેવું કાર્ય જો કરવામાં આવે તો આવા કાર્યને સત્તાની ઉપરવટનું કાર્ય ગણવામાં આવે છે. 49મો પ્રશ્ન જોઈએ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન શું દર્શાવે છે? તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનું બંધારણ દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધા માટે ત્રાજવા અને કાંટા ખરીદવામાં આવે તો તેને કયા ખાતામાં નોંધવામાં આવે છે? તો ધંધા માટે ત્રાજવા અને કાંટા ખરીદવામાં આવે તો આવાને ડેડ સ્ટોક ખાતે દર્શાવવામાં આવે છે. 51મો પ્રશ્ન જોઈએ કે સૂચકાંક નીચેના પૈકી કેવું માપશે? તો સૂચકાંક તે આપણા 51મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સૂચકાંક એ એક સાપેક્ષ માપ છે. 52મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કયા આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ સહસંબંધાંકનું માપ આપ્યું છે? તો આપણા કાર્લ પિયર્સન દ્વારા સૌ પ્રથમ સહસંબંધાંકનું માપ આપ્યું છે. 53મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગ્રીફન એટલે કેવી વસ્તુઓ? તો કે ગ્રીફન વસ્તુઓ એટલે કે માંગના નિયમનું ઉલ્લંઘન કરતી વસ્તુઓ કે જેને માંગનો નિયમ લાગુ પડતો નથી તેવી વસ્તુઓને ગ્રીફન વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે હલકી વસ્તુઓ પણ કહેતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ તે સામાન્ય વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, એટલે કે ફુગાવાજન્ય કે આર્થિક રીતે કોઈ ક્ષતિગ્રસ્ત વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાય નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સામાયિક શ્રેણીના આધારે મેળવવામાં આવતી ચલ રાશિની ભવિષ્યની કિંમતને શું કહેવામાં આવે છે? સામાયિક શ્રેણીના આધારે મેળવવામાં આવતી ભવિષ્યની ચલ રાશિની કિંમતને પૂર્વાનુમાન કહેવામાં આવે છે. આપણા 55મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ચોક્કસ વિગતોના વ્યવહારની એક જ જગ્યાએ થતી વ્યવસ્થિત રીતે નોંધ કરવાને શું કહેવામાં આવે છે? તો ચોક્કસ વિગતના વ્યવહારની એક જ જગ્યાએ જે નોંધ થાય છે તો તેને ખાતું કહેવામાં આવે છે, કે જેની અંદર કોઈ ચોક્કસ વ્યવહારની નોંધ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલકોને ભાવિ નીતિનું ઘડતર કરવામાં કયા પત્રકો ઉપયોગી છે? તો આપણા 57મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંચાલકોને ભાવિ નીતિનું ઘડતર કરવા માટે નાણાકીય પત્રકો ઉપયોગી સાબિત થાય છે. સંચાલકોને ભાવિ નીતિનું ઘડતર કરવા માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના વરિષ્ઠ પદાધિકારીઓના ખર્ચા ભારતના ખાલી જગ્યામાંથી ચૂકવવામાં આવે છે. તો ભારતના વરિષ્ઠ પદાધિકારીઓના ખર્ચા તે ભારતના સંચયિત ફંડમાંથી ચૂકવવામાં આવતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગ્રાહકોને કેટલા દિવસની શાખ ઉપર ઉધાર માલ વેચાણ થાય છે તેને ખાલી જગ્યા ગુણોત્તર દ્વારા દર્શાવી શકાય? તો તે દેવાદાર ગુણોત્તર દ્વારા જાણી શકવામાં આવે છે. 60મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પુનઃ મૂલ્યાંકન ખાતાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતે ઓળખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે નફા નુકસાન હવાલા ખાતું તે તેનું બીજું નામ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નાણાકીય ધીરવાનો વ્યવસાય કરતા વેપારીએ કઈ ખાતા વહીનો ઉપયોગ કરે છે? તો નાણાકીય ધિરાણનો વ્યવસાય કરતી સંસ્થાઓ સામા દફતરની ખાતા વહીનો ઉપયોગ કરતી જોવા મળે છે. નાણાકીય ધિરાણનો વ્યવસાય કરતી વેપારી સંસ્થાઓ દ્વારા સામા દફતરની ખાતા વહીનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રોકાણો માટેનું હિસાબી ધોરણ કયું છે? તો રોકાણો માટેનું હિસાબી ધોરણ આપણા 62મા નંબરના પ્રશ્નો સાચો જવાબ થશે કે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 13 તે રોકાણો માટેનું હિસાબી ધોરણ છે, AS 13. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો વેચાણ 2,40,000 હોય, પડતર પર 15% કાચી ખોટ આવે
અને ખરીદી 1,50,000 હોય તો આખરનો માલ સ્ટોક કેટલો હશે? તો આખરનો માલ સ્ટોક 1,50,000 હશે. 64મો પ્રશ્ન જોઈએ કે GAAP નું પૂરું નામ જણાવો. તો જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ એ એનું પૂરું નામ થશે. ઓપ્શન એ જનરલી એક્સેપ્ટેડ એટલે કે સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો, જેનો આપણો ગુજરાતી અર્થ છે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમષ્ટિમાંથી પસંદ કરાયેલો નિદર્શ કેવો હોવો જોઈએ? તો સમષ્ટિમાંથી પસંદ કરાયેલો નિદર્શ એ પૂર્વગ્રહથી મુક્ત હોવો જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ ઘટના A અને B એક સાથે ન બની શકે તો તેને કેવા પ્રકારની ઘટનાઓ કહેવામાં આવે છે? જો ઘટના A અને B એકી સાથે ન ઉદ્ભવી શકે તો આવી ઘટનાને પરસ્પર નિવારક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સતત સામયિક શ્રેણીમાં ટી કયા પ્રકારનો ચલ છે? અસતત સામયિક શ્રેણીમાં ટી એ અસતત પ્રકારનો ચલ છે. 68મો પ્રશ્ન જોઈએ કે ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર R કેવો હોય છે? તો ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર R એ સમાન જોવા મળે છે. 69મો પ્રશ્ન જોઈએ કે 100 થી 200 વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યા આ કયા પ્રકારની સમષ્ટિનું ઉદાહરણ છે? તો અનંત સમષ્ટિનું ઉદાહરણ છે. 100 થી 200 વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓ એ અનંત સમષ્ટિનું એક ઉદાહરણ છે. 70મો પ્રશ્ન જોઈએ કે અદ્રશ્ય મિલકત સાથે કયું એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ સંકળાયેલું છે? તો અદ્રશ્ય મિલકત સાથે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 26 સંકળાયેલું છે. 71મો પ્રશ્ન જોઈએ કે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનો ઉદ્દેશ્ય કયો છે? તો નફા નુકસાન ખાતું તૈયાર કરવાનો ઉદ્દેશ એ ધંધાની હિસાબી પરિણામ જાણવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નાશવંત વસ્તુઓ માટે કઈ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન કરવું બિનઉપયોગી છે? તો નાશવંત વસ્તુઓ માટે લીફો પદ્ધતિથી સ્ટોકનું મૂલ્યાંકન કરવું એ બિનઉપયોગી ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોયો કે 450 રૂપિયાના ભાડાના ચૂકવેલા ભાડા ખાતે 550 લેખે ઉધાર થયેલ છે, જ્યારે 300નું વેચેલ યંત્ર એ 400 લેખે યંત્ર ખાતે જમા કરેલ છે. તો આ ભૂલ કેવા પ્રકારની ભૂલ કહેવાય? તો આ ભૂલને ભરપાઈ ચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા 73મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે વિસરચૂક. તેમાં વિસરાઈ ગઈ છે માહિતી, તેથી તેને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવશે. ભરપાઈ ચૂક જ ભૂલ કહેવાય છે, કારણ કે તેમાંથી ભરપાઈ આપણું ખાતું ભરપાઈ થઈ જાય છે, તેથી આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહેવામાં આવે છે. 74મો પ્રશ્ન જોઈએ કે ઘસારો એક ખાલી જગ્યા ખર્ચ છે. તો ઘસારો તે મહેસૂલી ખર્ચ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘસારો નીચેના કઈ ઘટનાને કારણે ઉદ્ભવે છે? તો ઘસારો તે મિલકતોનો વપરાશ, સમયનું વહેણ, મિલકતોનું ગતિ અપ્રચલિતપણું, આ બધા એ ઘસારાના ઉદ્ભવવાના કારણો. 17મો પ્રશ્ન જોઈએ કે હુંડીમાં નાણાં ચૂકવવાની જવાબદારી કોની હોય છે? તો હુંડીમાં નાણાં ચૂકવવાની જવાબદારી તે હુંડી સ્વીકારનારની હોય છે, એટલે કે દેવાદારની હોય છે. 77મો પ્રશ્ન જોઈએ કે ભાગીદારના લાભનું પ્રમાણ બરાબર. તો ભાગીદારનો લાભનું પ્રમાણ એટલે જે નવું પ્રમાણ મળે તે જૂના પ્રમાણ કરતાં વધુ હોય તો તેને લાભ થયો કહેવાય, એટલે કે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, અને જે માહિતી વધે છે તે તેનો લાભ ગણાય, એટલે કે લાભનું પ્રમાણ મળે. 78મો પ્રશ્ન જોઈએ કે પ્રત્યક્ષ મજૂરીને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો પ્રત્યક્ષ મજૂરીને એ ઉત્પાદક મજૂરી તરીકે ઓળખવામાં આવે છે. 79મો પ્રશ્ન જોઈએ કે આડત માલના ધંધામાં આસામી આડત ખાલી જગ્યા પર ગણવામાં આવે છે. તો આડત માલના ધંધામાં આસામી આડત એ ફક્ત ઉધાર વેચાણ પર ગણવામાં આવતી હોય છે. 80મો પ્રશ્ન જોઈએ કે આવક જાવક ખાતું એ ખાલી જગ્યા ખાતા જેવું છે. તો આવક જાવક ખાતું એ રોકડ ખાતા જેવું ખાતું છે કે જેમાં આવકો અને જાવકોની નોંધ કરવામાં આવે છે. 81મો પ્રશ્ન જોઈએ કે કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? તો કાર્યક્ષમતા ઓડિટ તે ટેકનિકલ જ્ઞાન ધરાવતા નિષ્ણાત વ્યક્તિ દ્વારા હાથ ધરવામાં આવે છે.
82મો પ્રશ્ન જોઈએ કે ટીમિંગ એન્ડ લેન્ડિંગ પદ્ધતિ દ્વારા ખાલી જગ્યા થાય છે. તો ટીમિંગ એન્ડ લેન્ડિંગ પદ્ધતિ દ્વારા રોકડ રકમની ઉચાપત કરી શકાય છે. 83મો પ્રશ્ન જોઈએ કે નામું એ નામા પદ્ધતિની રચનાત્મક શાખા છે જ્યારે ઓડિટિંગ હિસાબી જ્ઞાનનો ખાલી જગ્યા ઉપયોગ કરે છે. તો આપણા 83મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિશ્લેષણાત્મક ઉપયોગ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રયોગની તપાસ ખાલી જગ્યા ધંધામાં ઉપયોગી છે. તો પ્રાયોગિક તપાસ એ મોટા ધંધાની અંદર ઉપયોગી છે, કારણ કે તેનું એકમો બહુ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોવાથી તેનું સમષ્ટિ તપાસ કરવું કે સમૂહ બધા એકમોની તપાસ કરવું એ શક્ય નથી હોતું. માટે મોટા ધંધામાં પ્રાયોગિક તપાસનો ઉપયોગ લેવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટ કાર્યક્રમનો પ્રથમ તબક્કો છે. તો વાઉચિંગ એ ઓડિટ કાર્યક્રમનો પ્રથમ તબક્કો છે. 86મો પ્રશ્ન જોઈએ કે કંપનીના મૂડી ઘટાડા માટે ખાલી જગ્યામાં સત્તા હોવી જોઈએ. તો કંપનીના મૂડી ઘટાડા માટે આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ. તો આપણે 86મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાઉચર કે દસ્તાવેજી પુરાવાઓ કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે તે કયા ખ્યાલ મુજબ? તો વાઉચર કે દસ્તાવેજી પુરાવાઓ એ કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે, તો તે હેતુલક્ષિતાના સિદ્ધાંત અનુસાર તે જરૂરી છે. 88મો પ્રશ્ન જોઈએ કે માહિતીના અવલોકનોનો સરેરાશ માપી કેટલા અંતરે ફેલાયા છે તે અભ્યાસને શું કહેવામાં આવે છે? તો માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા છે તેને પ્રસાર માપ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો આધાર વર્ષ 1999ના સંદર્ભમાં વર્ષ 2005માં નાણાંની ખરીદ શક્તિ જો 0.8 હોય તો તે 2005માં ભાવનો સૂચકાંક કેટલો હશે? જ્યારે ખરીદ શક્તિ ઘટતી હોય ત્યારે ભાવનો સૂચકાંક વધતો હોય છે, માટે આપણો ભાવનો સૂચકાંક થશે 125. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા અંગ્રેજ આંકડાશાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો છે? તો ફ્રાન્સિસ ગાલ્ટન દ્વારા આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. ધન્યવાદ મિત્રો. અને જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.